તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાની સુરક્ષા માટે વ્યાપક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને જેનું ઉત્તમ ઉદાહરણ અરવલ્લી જિલ્લાના મોડાસામાં જોવા મળ્યું છે। ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના હાથરસની એક બે સંતાનોની માતા 20 દિવસ પહેલા ગુમ થઈ હતી અને તે ગુજરાતના મોડાસા ખાતે 4 રસ્તા વિસ્તારમાંથી અભયમ ટીમને મળી આવી હતી, જેને ભારત સરકારના સખી વન સ્ટોપ કેન્દ્રને સોંપવામાં આવી હતી, જેની ટીમ દ્વારા મહિલાના માનસિક બીમાર મહિલાની જે દવા કરવામાં આવી, ઘરનું સરનામું આપે ત્યાં સુધી તેને ભોજનની લઈ અને તમામ પ્રકારની માવજત કરવામાં આવી હતી। ત્યારે ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી આવેલી મહિલાને વીતેલી બાબતોથી માહિતી લઈ આખરે સ્વસ્થ કરી તેને તેના સરનામે પહોંચાડવામાં આવી। મારું નામ ચૌધરી શ્રદ્ધાબેન છે અને હું સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું। જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારીના સંચાલનથી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર આવેલું છે અરવલ્લી જિલ્લામાં અને આ સખી વન સ્ટોપ સેન્ટરમાં ઘરેલું હિંસા અથવા ઘરેલું હિંસા કે કોઈપણ હિંસાનો ભોગ બનેલી બહેનોને અહીંયા આશ્રય આપવામાં આવે છે અને આશ્રયની સાથે તેની તમામ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને બેનને જો કોઈ માનસિક રીતે અસરગ્રસ્ત બેન અહીંયા આવે તો તેમને પણ તેમનો પરિવાર સુધીને ઘરે પહોંચાડવામાં મદદ કરવામાં આવે છે। અહીંયા 30/6/2025ના સાંજે 8:44 એક જાટલ સીમા સુરજીત કરીને એક બેન આવ્યા હતા। એમની અમે સાયક્રાટિક સારવાર કરાવી, સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું। અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના અને બેનના હસબન્ડનો નંબર મેળવ્યો હતો અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ અહીંયા બેનને લેવા માટે આવ્યા છે અને આજે એમનું છેલ્લા 25 દિવસ પછી બેનનું પતિ સાથે પુનઃસ્થાપન થયેલું છે। બેન કયા કારણે ઘરેથી નીકળી ગયા? બેનની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી અને ઘરે ટાઈમસર એમને કોઈ દવા નથી આપતું અને એમની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી બેન વારંવાર ઘરેથી નીકળી જાય છે એવું એમના હસબન્ડે જણાવ્યું છે। આ 181 ટીમ દ્વારા અમને મળ્યા છે અને સાંજે 181 ટીમે અમને સુપરત કર્યા હતા 8:44 30 तारीख सांझे। बोलिए, आपका नाम बोलिए। मेरा नाम सुरजीत है, मैं हाथरस से आया हूँ और यहाँ मेरे पास फ़ोन किया है और बहुत सा प्रॉब्लम आ गया तो जिससे मुझे मालूम पड़ चुका कि मेरी घरवाली यहाँ पे है, इसलिए मैं यहाँ पे आया और मुझे यहाँ पे ये वहाँ से घर से निकली आती है मानसिक दवा मूड की वजह से जी जी यूँ समझो, तो मुझे यहाँ से पहुँचा फ़ोन और पता जिससे मैं यहाँ पे आ चुका। कितने दिनों के बाद आपको मिल रही है आपकी बीवी? मुझे कम से कम घरवाली मेरी 20-25 दिनों के बाद मिल रही है जी। और जिसमें ये चाहिए कि यहाँ के मतलब यहाँ के बड़ों ने मेरा बहुत सपोर्ट किया है। यूँ समझो। कितने बच्चे आपको? मेरे 2 लड़के हैं, एक बड़ा वाला है एक छोटा वाला है। जी। क्या काम करते हैं आप?